स्वचरम कर्म कुर्वती प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रिय अचिंत्य महिमा संपन्न कलिकाल कल्पतरु भगवान संख्यास्वर पार्श्वनाथની કૃપાથી અહીંયા આગળ એમની છત્રછાયામાં આપણને રહેવા મળ્યું છે. પ્રભુ સુલભ પણ છે અને દુર્લભ પણ છે. યાદ કરો તો તરત જ પ્રભુ હાજર થઈ જાય એટલા સુલભ છે. અને સંસારમાં પડો અને એના સુરણમાં પડો તો પ્રભુ દુર્લભ છે. સુલભ એના માટે છે જે એના ભરોસે જ રહે છે, જે પોતાના ભરોસે રહે છે એના માટે દુર્લભ છે. એ પરમાત્મા એમનું જીવન એના શ્રવણ દ્વારા આપણું મન એમની સાથે લાગે. જેના ઉપર પ્રેમ હોય ને એની બધી માહિતી મેળવવા તમે ઈચ્છો અને મળે ત્યારે એક તાન થઈને સાંભળો. પ્રભુ પર પ્રેમ હોય તો જ પ્રભુના ચરિત્રનું સંકીર્તન સાંભળવાની મજા આવે. નહીં તો વાર્તા કથામાં સાંભળવું શું એમ કરીને આગા પાછા થનારા ઘણા હોય છે. પ્રભુનું ચરિત્ર સાંભળવું સહેલું નથી. માત્ર એમના પ્રત્યેનો પ્રેમ અને સદભાવ હૃદયમાં ઉછળતો હોય ને તો જ પ્રભુનું જીવન આપણે સાંભળી શકીએ. પ્રભુનું જીવન સાંભળવાથી આપણને પ્રેક્ટિકલ કેવી રીતે જીવવું એ શીખવા મળે છે. આમ અમે વ્યાખ્યાન આપીએ એમાં બધું થિયરિકલ જ હોય, આમાં પ્રેક્ટિકલ જોવા મળે. વિષયો કેવી રીતે નચાવે, કસાયો કેવી રીતે નચાવે, કેવા કેવા એના દુષ્પરિણામ આવે, આમ વર્ણન કરીએ અને પાત્રો વર્ણન કરે એમાં ઘણો ફરક પડી જાય. આમાં ઇનડાયરેક્ટ ઉપદેશ હોય છે, ડાયરેક્ટ કશું કહેવાનું નથી હોતું. તો ભગવાન પહેલા ભાવમાં અનુભૂતિ, બીજા ભાવમાં વનહસ્તી, ત્રીજા ભાવમાં 8મા દેવલોકમાં દેવ, ચોથા ભાવમાં કિરણ વેગ વિદ્યાધર, 5મા ભાવની અંદર 12મા દેવલોકમાં દેવ, 6ઠ્ઠા ભાવમાં વજ્રભાવ અને 7મા ભાવમાં ગ્રૈવેક ની અંદર હવે 8મો ભાવ શરૂ થાય છે. પહેલા ભાવમાં કમઠે માર્યા, બીજા ભાવમાં એ જ કમઠ કુરકુટ સર્પ થયો અને માર્યા, ત્રીજા ભાવમાં અજગર થઈને માર્યા, 5મા ભાવની અંદર બિલ થઈને માર્યા. એ જ કમઠ આ રીતે દરેક ભાવની અંદર છેલ્લા ટાઈમે પરમાત્માના મૃત્યુમાં એ જ નિમિત્ત થાય છે. પહેલા ભાવનો અભ્યાસ જન્મ જન્માંતરમાં વધતું જ જાય છે. પહેલા ભાવમાં પણ ભાઈને માર્યો ત્યારથી બસ મારવાની જ પ્રવૃત્તિ શરૂ થઈ. આમને ક્ષમા કરવાનું ચાલુ રાખ્યું એ ભાવથી જ. એમના પ્રત્યે કોઈ દ્વેષ ના કર્યો.
તેમનું પણ એ જ રીતે ચાલુ છે. આ મારે અને ક્ષમા કરે. હવે કનકબાહુનો ભાવ ભગવાનનું અને કમળ શું બનશે? કેસરી સિંહ. એ વાત ગુરુ મહારાજ કે છે કે તમે લોકો બરોબર ધ્યાન રાખીને સાંભળો. આ ચરિત્રના રચયિતા દેવભદ્ર શ્રી મહારાજ એમના સમયના પ્રૌઢ વિદ્વાન અને સમગ્ર શ્રવણ સંઘમાં માન્ય એવા જ્ઞાની આચાર્ય હતા. અને એમણે આ પાસના ચરિત્રની રચના કરી છે. મોટું પાસના ચરિત્ર એમનું જ મળે છે. બાકી તો શોર્ટમાં એનાથી પુરાણું 54 મહાપુરુષચર્યમ એમાં મળે શોર્ટમાં, પછી મળે 63 પુરુષ ચરિત્રમાં શોર્ટમાં, અને એની પછી થોડા ટાઈમમાં આ બહુ વિસ્તારથી લખવાનું. આમાં જે વાતો આવે છે બીજા ચરિત્રોમાં નથી આવતી. તો ભગવાન આ જંબુદ્વીપમાં પૂર્વ મહાવિદ્યાલયની અંદર દેવનગરી જેવું અતિ સુંદર સુરપુર નામનું નગર છે. ત્યાં આગળ અત્યંત પરાક્રમી કુલિસબાહુ નામનો રાજા છે, જેનો પ્રતાપ ચારે બાજુ પ્રસરી રહ્યો છે. જેના અનુરાગી છે એના માટે એનો પ્રતાપ હિમાલયની હવા છે, પણ જે એના પ્રત્યે દ્વેષ રાખે છે એના માટે સહારાના રણની ગરમી છે. એવા મહારાજા અત્યંત પ્રતાપી. એમના પત્ની છે સુદર્શના, નામથી સુદર્શના અને ગુણથી પણ સુદર્શના. રાજાની સાથે બહુ સુખે એમનો સમય વીતી રહ્યો છે. એક દિવસે માં સપના સુતેલા છે. મધ્યરાત્રિના સમયે એમને 14 સપના આવે છે, એક પછી એક. અને 14 સપના થી સૂચિત મરુભૂતિનો આત્મા વજ્રનાભના ભવની અંદર જે જબરદસ્ત ચારિત્ર પાળી અને પુણ્ય ઉપાર્જન કર્યું હતું, એ ગ્રૈવિકમાંથી ચવી દેવી સુદર્શનાના ગર્ભમાં પુત્ર તરીકે આવે છે. દેવીએ વાત કરી સવારે રાજાને, આવા 14 સપના આવ્યા છે મને. રાજાએ નિશ્ચય કર્યો કે મારો દીકરો ચક્રવર્તી થશે. બહુ જ પ્રસન્ન થઈ ગયો. શબ્દ લક્ષણ પાઠકોને બોલાયા, સત્કાર કર્યો અને પૂછ્યું કે ભાઈ આ પુત્રનું ભાવિ શું છે? પેલા એ કહ્યું કે અત્યંત તેજસ્વી સપના જુએ તો તીર્થંકરની માતા થાય, પણ સહેજ ઝાંખા સપના જુએ તો ચક્રવર્તીની માતા થાય. તો તમારા રાણી ચક્રવર્તીની માતા થશે. રાણી તો ખુશ ખુશ થઈ ગયા. બધા જ પાપ વ્યાપાર છોડી દીધા. નિરંતર ધર્મ કરવો અને સંગીત સાંભળવું, નૃત્યો જોવા, નિર્દોષ આનંદથી પોતાની
સગર્ભા અવસ્થા પાસ કરે છે. 9 મહિના પૂરા થયા. ઉત્તમ મુહૂર્તમાં સુદર્શના દેવીએ જન્મ આપ્યો બાળકનો. અત્યંત પ્રકાશ ફેલાઈ ગયો. જન્મ થયો ને ઓરડામાં. સુમંગલા નામની દાસીએ રાજાને ખબર આપી કે તમારા રાણી સુદર્શનાએ ચક્રવર્તી પુત્રને જન્મ આપ્યો છે. રાજા સાંભળીને ખુશ થઈ ગયા. પોતાના શરીર ઉપર જેટલા ઘરેણા હતા ને બધા એને આપી દીધા. માથાનો મુગુટ નહીં, બાકીનું બધું આપી દીધું. ઉદાર વ્યક્તિ હોય ને એ પોતાના હર્ષને દાન દ્વારા જ વ્યક્ત કરે. જેમ દૂધ ઉભરાય એટલે બહાર આવે ને, એમ માણસ આનંદથી ઉભરાય એટલે એનું ધન બહાર આવે. ત્યાં પછી ધન સંગ્રહવાનો વિચાર ના કરે. રાજાના ઘરેણા કેટલા કિંમતી હોય કે 5-50 હજાર 25,000 ના તો પહેરતા જ ના હોય. ઘરેણા ઘણા હોય પછી રાજાના. ગળામાં કેયુર હોય, બેનો હાંસડી પહેરે ને, મારોડમાં હાંસડી પહેરતી, આવું લટ્ટ જાડા જેવી સોનાની હાંસડી હોય, 200 ગ્રામ 300 ગ્રામ વજનની. અમને કેયુર છે, 2 કડા છે હાથમાં, પગમાં કડા છે, મોટા હાર પહેરેલા છે, મુગુટ અને કુંડળ સિવાયનું બધું આપી દીધું. લઈ જા કે. નગરમાં પણ જબરદસ્ત મહોત્સવ કર્યો. બંદીખાનામાંથી બધા જ કેદીઓને છોડી મૂક્યા. દીન અનાથને પણ તૃપ્ત કરી દીધા. દરેક મંદિરોમાં પૂજા મહોત્સવ કરાવ્યા. અને છોકરો 11 દિવસનો થયો એ શુભ મુહૂર્તમાં એનું નામ પાડ્યું કનક બાહુ. બીજું નામ પાડ્યું આનંદ. દીકરો આવતા જ આનંદ થઈ ગયો એટલે એનું નામ પાડ્યું આનંદ. મોટો થતો જાય છે ચંદ્રની જેમ, બધાની મનને આનંદ આપે છે. 8-9 વર્ષનો થયો, ભણવા મૂક્યો. 10-12 વર્ષનો 72 કળામાં નિષ્ણાત થઈ ગયો. ઘરે આવી ગયો. પેલા ઘરે આવીને કોઈ ભણતું નતું. છોકરાઓ, છોકરીઓ ઘરે ભણે અને પાઠશાળામાં જાય. છોકરાઓ ગુરુકુળમાં જ રહે. ત્યાં ગુરુ છે કે એ કામ કરવાના ને ભણવાનું. કોઈ રાજા નહીં, કોઈ રંક નહીં, બધા સરખા ગુરુના શિષ્યો. 12 વર્ષ સુધી ન મારું મોઢું દેખે ન બાપનું. મા બાપ પણ જાય નહીં તપાસ કરવા. 8 વર્ષની ઉંમર સુધી એક ક્ષણ પણ છૂટો ન મૂકે. પછી 12 વર્ષ સુધી કલાચાર્યને સોંપી દે. એ જેને ઘડે. કલાચાર્ય પણ બહુ ઉત્તમ હોય એટલે સારામાં સારું ઘડતર કરે બાળકોનું. તો ઘરે આવી ગયો રાજકુમાર. બીજું તો શું કરે? તમારે જેમ કોઈ ધંધો કરવાનો તો હોય નહીં, દુકાને બેવાનું હોય નહીં. નવા નવા હાથી આવે, ઘોડા આવે, એને શિક્ષિત કરવા, એને ખેલાવવા જાય છે. કુમાર અદ્વિતીય છે. કોઈ પોતાને ભણવાન માનતો હોય ત્યાં સુધી જ માને, જ્યાં સુધી આ કુમારને ના છૂટે. કોઈ રૂપવાન માનતો હોય તો ત્યાં સુધી જ માને, જ્યાં સુધી કુમાર ન મળે. મોટા મોટા મલ્લ જે ભલભલાને
અખાડામાં પછાડે. રાજકુમાર ખાલી આમ હાથ પકડે ને તો પેલો ધ્રુજી જાય, એટલું દબાણ આવે. એ માની જાય ભાઈ રાજકુમારને આપણાથી પહોંચાય નહીં. પણ કુમાર બહુ જ વિનય છે. પૂજ્ય પૂજા વ્યતિક્રમ, માતા પિતા એનો વિનય, દેવગુરુનો વિનય ક્યારે ઓળંગતા નથી. જે વર્ષો સુધી ગુરુકુળમાં રહીને ભણેલા હોય ને એને પણ ના આવડે એટલું રાજકુમારને વિનય આવડે છે, એટલો વિનય કરે છે. રાજાએ જોયું કે મારો દીકરો તૈયાર થઈ ગયો છે, બહાર ઉપાડવામાં સમર્થ છે. વિચાર કરે છે કે ગયા ભાવના કોઈ મેં સારા કર્મ કર્યા, જેના યોગે રાજ્યનો ભાર ઉપાડી શકે એવો સુયોગ્ય દીકરો મને મળ્યો. બાપ ત્યાં સુધી જ ઘર અને રાજ્ય સંભાળે જ્યાં સુધી દીકરો તૈયાર ન થાય એ ભાર ઉપાડવા માટે. આખી જિંદગી મજૂરી ના કરે બાપ અને માં. રાજાએ વિચાર કર્યો કે આવો દીકરો તૈયાર થઈ ગયો છે તો રાજ્યને સોંપી દઉં અને પછી સદગુરુ પાસે નિર્વધ્ય એવી પ્રવૃત્તિયા સંયમ માર્ગનો સ્વીકાર કરું. મારા બધા જ પૂર્વ પુરુષોએ, પિતાએ, દાદાએ, એમના પણ પિતા દાદાએ આજ માર્ગ અપનાવ્યો હતો કે છોકરો તૈયાર થાય એટલે બાપ ઘર છોડીને રવાના થાય. પોતે વાવેલા ઝાડનું ફળ ખાવા માટે કોઈ રહે નહીં. બાપે વાવેલા ઝાડનું ફળ ખાઈ લે અને પોતે વાવેલા ઝાડનું ફળ પોતે ના ખાય. દીકરાની સેવા, બહુની સેવા લેવા માટે કોઈ ઘરમાં રહે નહીં. રાજાએ વિચાર કર્યો જે રીતે મારા પૂર્વ પુરુષોએ દીકરો તૈયાર થતા જ એના ઉપર રાજનો ભાર મૂકી અને દીક્ષા લીધી, મારે પણ એ જ રસ્તે જવું જોઈએ. અને દીકરો પણ સાચો એ જ છે જે બાપના માર્ગે ચાલે. અને જીવવું ને મરવું સત્પુરુષોનું અપ્રમત્ત અવસ્થામાં જ યોગ્ય છે. સંસારમાં રહીએ તો એના મોહમાં ફસાઈ જઈએ અને ગમે તેટલું કરીએ ને તો પણ મોહ છૂટે નહીં. અને વારે તહેવારે એના ધ્યાનમાં દુર્ધ્યાનમાં ક્યાંક ફસાયા પછી પ્રાણ પણ છૂટી જાય. આ વિચારીને કનક બાહુને બોલાવ્યો. જળજળિયા સાથે એના બાપા કહે છે, કુલિશ બાહુ બેટા તું તો મારા કરતા જબરો છું, મારા કરતા સવાવ તૈયાર થયો છું. હવે તારે એક જ કામ કરવાનું છે. કરીશ? હા પપ્પા, તમે જે ભણાવો એ કામ કરીશ. ગમે તે અઘરું હશે તો પણ કરીશ, પ્રાણનું જોખમ હશે તો કરીશ. બસ બેટા મારે આજ સાંભળવું હતું. તો કે તું આ રાજ્યનો ભાર ઉપાડી લે અને મને તું રજા આપ. એટલે સદગુરુની પાસે સર્વવૃત્તિનો સ્વીકાર કરી ઘણા બધા તપની અંદર રક્ત થઈ મારું જે આ જન્મ છે એને હું સફળ કરું. સંસારમાં પડ્યા એટલા માટે જે જવાબદારી હતી રાજ્યની, પ્રજાની,
અને ગમે તેમ થાકીને ન નીકળી શકાય. જે ધર્મ પરંપરાથી પોતાના ઘરમાં ચાલ્યા આવે છે, જે ધર્મ અનુષ્ઠાનો, દેવગુરુની સેવા, સંઘની સેવા જે ચાલી આવે છે એ ચાલતી જ રહેવી જોઈએ, ઘર બંધ ના થવું જોઈએ. અને દીકરો તૈયાર થાય દીકરાને એ વારસો સોંપી અને પિતા આ માર્ગે ચાલી નીકળે. અને એ રીતે પરમાત્માની આ પરંપરા પ્રૌઢ પરિણત પુરુષોથી ચાલતી આવી છે અને ચાલતી રહી છે. જ્યાં બાપે આ વાત કરી, છોકરાની આંખમાં તો સીધા જ આંસુની ધાર શરૂ થઈ. પપ્પા શું વાત કરો છો તમે? તમે બેઠા છો તો મને કેટલી નિરાશ છે. કોઈ માથા પર ભાર નહીં. વડીલ હોય ને ત્યાંથી કોઈ ભાર ના હોય, જાય એટલે ખબર પડે કે કેવો ભાર આવે છે. કેમ? કોઈ પણ વડીલ બેઠા હોય તો નિશ્ચિંતતા હોય, અને પોતાના માથે ભાર આવે એટલે ખબર પડે કે બાપરે બાપ, આ ભાર ઉપાડો કેટલો અઘરો છે. કે છે પપ્પા, હજી તો હું મોટો જ થયો છું, હજી જુવાનીમાં પગ માંડ્યા છે, હજી તો મારે હરવા ફરવાના દિવસો છે, અને તમે મને રાજા બનાવી દો એટલે હું તો બંદરમાં આવી જવું. બેઠા છે તું નિશ્ચિંત છું, કોઈ ચિંતા નથી. અને તમે મને છોડીને જાઓ. 8 વર્ષ તો હું ભણવા રહ્યો, હવે ભણીને ઘરે આવ્યો છું પણ, હવે અહીં ઘરે આવ્યો તમે મને છોડીને જાઓ તો પછી મારે જીવવાનું રસ શું રહ્યો? તમારી સેવા કરવાનો મને અવસર જ ના મળે. આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે અને કુમાર બોલે જાય છે, પપ્પા નહીં જવા દો. ત્યારે દીકરાને બહુ પ્રેમથી ખોળામાં બેહાડી દીધો રાજાએ. ખૂબ પ્રેમ બતાડીને એને સમજાવ્યું કે બેટા, દરેક વ્યક્તિએ પોતાના પગ ઉપર જ ઉભા રહેવાનું છે, બાપના પગ ઉપર નહીં. શિષ્ય પણ શિષ્યના પગ ઉપર ઉભા રહેવાનું, ગુરુના પગ ઉપર નહીં, ગુરુના ચરણોમાં રહેવાનું. ઉભા થવાનું પોતાના પગ ઉપર, ગુરુના પગ ઉપર નહીં. જવાબદારી પહેલેથી જ સંભાળવી જોઈએ. તું તૈયાર થઈ ગયો છું, હવે તું મને રોકે ખોટું? રાજા ઈશારો કર્યો, તરત રાજપુરુષો દોડ્યા, અનેક નદીઓના જળ, તીર્થના જળ એનાથી ભરેલા 108 ઘડા લઈ આવ્યા. રાજકુમારની ઈચ્છા નથી તો ઉચકીને સિંહાસન પર બેહાડી રાજાએ અભિષેક કરી અને પોતાનો મુગુટ એના માથા ઉપર પહેરાવી દીધો અને ગાદી ઉપર બેહાડી દીધો. આ રીતે રાજા બનાવી દીધો. જબરદસ્ત ઠાઠ છે, માથે છત્ર, બે બાજુ ચામર, આગળ ચોઘડિયા વાગી રહ્યા છે. અને કુલિશ બાહુ રાજા બેટાને કહે છે કે બેટા, રાત તો મળ્યું તને, પણ હવે તું એવી રીતે વર્તજે કે લોકો તારી પ્રશંસા કરે. તારી નહીં, મારી પણ. છોકરો સારો હોય તો એના તો વખાણ થાય, પણ એના બાપના ને એની માના પણ વખાણ થાય કે કેવા ઉત્તમ હશે, આવો ઉત્તમ છોકરો થયો. તે જ છોકરો દુનિયામાં છોકરો ગણાય જે બાપને યશ અપાવે. જે કોઈ શરણાગત હોય એને સંભાળે, મા બાપને તો સંભાળે જ, અજાણ્યાઓને પણ સંભાળે. દીકરો એ જ છે, આમાં એ જ કેવું કે જેના કારણે એનો બાપ પણ આખી દુનિયામાં વખણાય.
પણ બેટા એવી જે કીર્તિ છે ને એ કેવી રીતે મળે? કે પોતાનો કુલ ધર્મ, પોતાનો સદાચાર એને સંભાળે, પરદારા ગમન ન કરે, કોઈનું લૂંટી ન લે, બધાનું બરોબર પાલન કરે તો મળે. દુર્નયનો ત્યાગ કરે, અન્યાયનો ત્યાગ કઈ રીતે થાય? તો કે સદગુરુની પાસે જઈ રોજ ઉત્તમ શાસ્ત્ર સાંભળે તો જ અન્યાય શું છે સમજે, અન્યાયનો ત્યાગ કરે. અને શિકાર, રાજાઓમાં એક બહુ ખોટી આદત હોય છે, શિકાર કરવા, પછી જુગાર ખેલવો. મોટા મોટા રાજ્યોમાં ખલાસ થઈ ગયા, નળ અને યુધિષ્ઠિર બે જુગારમાં જ સાફ થઈ ગયા. એટલે બેટા શિકાર અને જુગાર એનાથી દૂર રહે છે. શિકાર ને જુગાર આવે કેવી રીતે? ખરાબ આદતો, તો ખરાબ મિત્રો એની સંગતના કારણે આવે. ખરાબ મિત્રોથી આગો રહે છે. અને ખરાબ મિત્રોથી કોણ આગો રહે? જેને આવતા ભવનો ભય હોય કે ક્યાંય દુર્ગતિમાં ના જતો, એ ખરાબ મિત્રોથી દૂર રહે. તો બેટા આ રીતે કુસંગ કરતો નહીં, સત્સંગથી છૂટતો નહીં, તો ઉત્તરોત્તર તારા ગુણ વધતા જશે અને દુનિયામાં તારું નામ થશે. આ રીતે કનક બાહુને રાજાએ બહુ સરસ રીતે અનુશાસન કર્યું. તેમને ખબર પડી કે મહારાણી સુદર્શના કનક બાહુના માં અત્યંત દુઃખી છે. રાજા તરત ત્યાં ગયા, સુદર્શના ઉભા થયા, આસન આપ્યું, રાજા બેઠા. રાજાએ કહ્યું કે દેવી, રાણીઓ તો મારે ઘણી છે, રાજ તમારા દીકરાને જ મળ્યું, રાજમાતા તમે થયા, અમે આટલા બધા ખુશ છીએ અને તમે કેમ દુઃખી છો? તમારે તો રાજી થયું છે, તમારો દીકરો રાજા થયો. શું કારણ છે બોલો? રાણી કહે છે કે મહારાજ, ધર્મ, અર્થ અને કામ, ગ્રસ્તના 3 પુરુષાર્થ છે. અને બધા પુરુષાર્થ એના યોગ્ય સમયે યોગ્ય રીતે કરવા જોઈએ. તમે અયોગ્ય સમય કરવા જાઓ કે તે પુરુષાર્થ, તો સુખ ન મળે. તો આપે હજી તો મારી ને તમારી જવાની એમને ઊભી છે અને દીક્ષા લેવાની જે વાતો કરી છે, એટલે દીકરાને ગાદી પર બેહાડવાનો તો મને હરખ જ નથી. સ્ત્રીને કોઈ દીકરો રાજા થાય તે નથી હરખ હોતો, એને તો એનો પતિ જોઈએ, એના પતિનો પ્રેમ જોઈએ. અને તમે તો બધું છોડીને, અમને બધાને છોડીને ચાલી નીકળવાની વાત કરી છે. અત્યારે કે નીકળવા જેવું છે? હજી ક્યાં આપણી ઉંમર જ થઈ છે. દીકરો તો હજી માંડ જવાનીમાં આવ્યો છે, હજી પરણાવવાનો બાકી છે. રાજાએ હસીને કહ્યું કે દેવી, અત્યારે ધર્મ કરવો અનુચિત કઈ રીતે? તો ગયડા ખત થઈ જઈએ ત્યારે ધર્મ કરવાનો? જયારે હાથ ના હાલતા હોય, પગ ના હાલતા હોય, મગજ ના હાલતું હોય, ત્યારે શું ધર્મ થાય? તપ, નિયમ, વિનય, વ્યાવચ, ઉપસર્ગો સહન કરવા, જ્ઞાન ભણવું, આ બધું ગડપણમાં ના થાય. ત્યારે કોઈ શક્તિ ના હોય.
જ્યાં સુધી શરીર સમર્થ છે, જ્યાં સુધી અર્થ અને કામ ઉપાડવાની તાકાત છે, ધર્મ પણ તે ઉંમરમાં જ કરવું. અર્થ અને કામ માટે જો જુવાની જરૂરી હોય તો ધર્મ માટે પણ જુવાની જરૂરી છે. થાકેલા શું ધર્મ કરે? અને તું કે છે ઉંમર થાય એટલે આપણી ઇન્દ્રિયો ટાઢી પડે, આપણી વાસનાઓ ઓછી થાય, પછી જ દીક્ષા લેવાય. તારી વાત પણ બરોબર નથી. કેટલાય ઘરડાઓ પણ ગડબડમાં કઈક નાટક કરતા હોય છે. ઇન્દ્રિયોનો નિગ્રહ કરી નથી શકતા. ઇન્દ્રિયોનો નિગ્રહ કરવા માટે વિવેક જોઈએ. અવિવેકી એના માટે કોઈ કાળ નથી. જે છે વિવેકી માટે જ છે. અને મરણનો શું નિયમ? ઝાડ ઉપર કેરી આવે અને પાકે ને પડી જાય. એમ બાળ હોય કે વૃદ્ધ હોય કે તરુણ હોય, આયુષ્ય પૂરું થાય એટલે છોડીને ચાલતો થાય. કે ઘરડા થવાશે જ એવો કોઈ નિયમ નથી. આયુષ્ય આપણું બધાનું લાંબુ જ હોય એવો કોઈ નિયમ નથી. જ્યાં સુધીમાં આ શરીર એની શક્તિ ખતમ ન થાય એ પહેલા જ વિષય સુખો એનો ત્યાગ કરી અને ઘરડા થઈને જે ધર્મ કરવાનો છે એ હમણાં જ કરવો. શ્રેયાંશી બહુ વિજ્ઞાની, સારા કામમાં 100 વિઘ્ન આવે. એ તને ખબર નથી? સુદર્શનાને સમજાયું, એને પણ વૈરાગ્ય આવી ગયો અને અચાનક બેહોશ થઈને પડી ગઈ રાણી. જબરદસ્ત મૂર્છા આવી એને. રાજાએ તરત જ પકડી લીધી. દોડતી આવી બધી દાસીઓ રાણીને સુવડાવીને, બેહોશ છે રાણી, જોરથી શ્વાસ છોડી રહ્યા છે. એકદમ બધી ઠંડા પાણીનો ઉપચાર, ચંદન એનો ઉપચાર કરવા લાગી. ધીરે ધીરે રાણીની ચેતના આવી, હોશમાં આવી, આંખો ખોલી. રાજાએ પૂછ્યું, શું થયું તને? આ એકદમ તું બેહોશ થઈ ગઈ? શું મેં આજે વાત કરી એનો એટલું બધો આઘાત લાગ્યો તું બેહોશ થઈ ગઈ? રાણી કહ્યું કે નહીં મહારાજ, તમારી વાણી તો અમૃતના ઝરણા જેવી હતી. તમારી વાત સાંભળતા સાંભળતા મને પૂર્વ જન્મનું સ્મરણ થઈ ગયું. જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું અને એના કારણે મને બેહોશી આવી થોડી વાર માટે. આ ભાવમાંથી પેલા ભાવ સ્મરણ આવે ને એટલે એ ટાઈમે પછી આ ભાવનો હોશ ના રહે, પેલું જોવા જતા રહે. એટલે રાજા શું વાત છે, તને ગયો છે ભાવ યાદ આવ્યું? કે હા, મને બતાવ. ગયા જન્મમાં તું કોણ હતી, શું હતી? રાણી સાંભળો, કોઈ વાર તમારે આવું થાય ખરું? રાણી કે છે કે રાજન, આ ભાવથી 5મા ભાવની અંદર વસંતપુર નગરમાં કુબેર નામના શેઠ અને હું એમનો વસંત સેન નામનો દીકરો હતી. જુવાન થયો. પિતા એને બધાએ ઘણું આગ્રહ કર્યો, બહુ સમજાવ્યો, પણ એ લગ્નની હા પાડતો નથી કે મને ઈચ્છા જ નથી, મારે કોઈ પત્ની જોઈએ જ નહીં. એની માં કે છે, બેટા હું આજ છું કાલે નથી, હું નહીં હોઉં ત્યારે તને જમાડશે કોણ? તારું ઘર સંભાળશે કોણ? માં કે તું તો 100 વર્ષની થા, ત્યાં સુધી તારાથી મારો નિર્વાહ થશે. તું જઈશ પછી જોઈશ, ભૂખે મરતો તો શું કરવું, એ અંગે રસ્તો કાઢીશ. 100 વર્ષ સુધી તું 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 100 વર્ષ સુધી
પણ અત્યારે મને જરાય આ બંધનમાં બંધાવવાની ઈચ્છા નથી. સારું બેટા, તને જેવી ઈચ્છા હોય કર. અમે બિલકુલ સંસારિક ભોગથી પરંગમુખ છે, મસ્તીથી જીવે છે. કોઈ વાર શાસ્ત્ર શ્રવણ કરે, કોઈ વાર સાધુની સાથે ગોઠ કરે, કોઈ વખત ઘરનું કામ કરી આવે, ક્યારેક કમાવા જાય. કઈ છે નહીં એને તો. ઘરવાળી આવે, જવાબદારી પડે તો જોતરાવું પડે. પકડને શું ફિકર, આરામથી મટર ગસ્તી કરે છે અને જીવે છે. પણ ધાર્યું કશું થતું નથી. એક વાત નક્કી છે, જે જન્મે અને મરવાનું તો નક્કી જ છે, એમાં કોઈ ફરક નહીં. બાકી બધા જ કામો નક્કી નથી. મરવાનું 100% નક્કી છે, અને ક્યારે મરવાનું એ ખબર નથી. આમાં એવું જ થયું. અચાનક એની મમ્મી માં રાતના સુતેલી હતી અને કોઈ ભયંકર વિષધર નાગ આવ્યો અને ડંખ્યો, ચીસ પાડી, બેહોશ થઈ ગઈ. થોડી જ વારમાં પ્રાણ નીકળી ગયો. શેઠ દોડ્યા, ગારુડિકોને બોલાયા, વૈદ્યોને બોલાયા, ઝેર ઉતારવા માટેના કેટલાય પ્રયોગો કર્યા, કઈ વળ્યું નહીં. સવાર પડી ગઈ. બધા જાણકારો કહી દીધું, હવે આનામાં જાન જ નથી, કોઈ મતલબ નથી. તો એનું મૃત્યુનું કૃત્ય કર્યું. લઈ ગયા સ્મશાનમાં, અગ્નિદાહ આપ્યો, બધું પતી ગયું. બધા સગા ભેગા થયા. બાપ ને દીકરો બે હરખા છો. રોટલા કોણ ઘડશે અને ઘર કોણ સંભાળશે? છોકરા ના પહેણ્યું તો તમે પહેણો, પણ ઘર તો ચલાવવું પડશે ને. સગા એની ઈચ્છા નથી કે ના ભાઈ ના, છોકરો ગમે ત્યારે પડશે ને અમારું ચાલશે. તો કે ના, એ પણ એવો છે નહીં, કોઈનો સાંભળતો છે નહીં. અને તમારું મોટું ઘર, કોઈ મહેમાન પરણું આવ્યું હોય તો ભૂખ્યું જાય, એવું અમે ચલાવી શકીએ નહીં. ઘરમાં ઘરવાળી હોય તો ઘર સચવાય, આયા ગયા પરોડા સચવાય, સાધુ સંત સચવાય. આજ કામ છે ગ્રસ્તમાં ઘરવાળી શ્રાવિકાઓનું. એટલે એ લોકો પરાણે શીખને કોઈ મોટી ઉંમરની રહી ગયેલી છોકરી હશે ની સાથે પરણાઈ દીધા. મોટી ઉંમરનું પરણ્યા હોય ને, બીજ વાર હોય ને, એટલે પછી બીજી વારની હોય ને એ બહુ મારીતી હોય મોટા ભાગે સંસારમાં. છે બધું એને સમજ્યું, કર સંભાળતું. પેલી તો જોયેલું જ નતું, સામાન્ય ઘરની હતી અને મોટા ઘરમાં આવી અને બધી ચાવીઓ મળી ગઈ એટલે ફૂલી હમાઈ ગઈ. એવી થઈ ગઈ કે કોઈને ગાંઠે નહીં. બધાને તળાખાની જેમ ગણે, બધાની હાથે કજિયા કરે, બધાની હાથે ટળકબાજી કરે. ગમે તેને ગમે તે સંભળાઈ દે. એટલી કડવી જીભ છે નહીં કે બધા એનાથી ત્રાસી ગયા. ઘરના નોકર ચાકર બધા ઘર છોડીને જતા રહ્યા. કોણ સાંભળે રોજ એની ટકટક અને ફાવે તેમ બોલવું? એ ઘરમાં નોકર ચાકર ના ટકે ને, એનું કારણ શેઠાણીઓ જ હોય છે. શેઠાણી બોલતા ના આવડતું હોય, સાચવતા ના આવડતું હોય, પેલાના માણસ જ ન ગણતી હોય, પછી આ જ હાલત થાય. બધી જતી રહી. લોકો પણ આવતા નથી, કોઈના ઘર જમવાય ના આવે, કોઈના ઘર કઈ પૂછવાય ના આવે. બધા ચારે બાજુ એના વિરોધમાં આવી ગયા. ભલે કાળી હોય પણ કોયલ, અવાજ મીઠો,
તો બધાને વાલી, અને ગમે તો રૂપાળું હોય, બગલું, ડોળું ધબ, પણ અવાજ કેવો હોય, કોઈ એના ઘરના આંગણે બેવા ના દે. હવે આમ એકલી થઈ ગઈ, એકનું રાજ, કોઈ નોકર ચાકર નહીં, એટલે કોણ જુએ એ શું કરે છે. કીધું એને વિચાર કર્યો કે આ વસંત સેન નકાઉ માથે પડ્યો છે, બહાર રખડવું, ગમે ત્યારે આવવું, દાદાગીરી કરવી, ગમે ત્યારે એને ખવડાવવું પડે, આ બધું કરવું પડે, આ તો ચાલે નહીં. અને વસંત સેન ને પચવવું શરૂ કર્યું. ન એને જમવાના ટાઈમે જમવાનું આપે, ન એને નાવા કરવાની વ્યવસ્થા કરી આપે. પેલા શું થયું, બહેનો જ આ બધું અંબાડે, પાણી મૂકી દે, કપડા મૂકી દે, બધું મૂકી દે. નાય ત્યારે આગળ તો નાઈ લે, પણ પાછળ હાથ ન પડતો હોય તો માં કે મોટી બહેન કે જે હોય એ પાછળ હાથની ફેરવી આપે. આ કશું જ નથી કરતી, એ માંદો હોય તેની સામે જોતી નથી. વસંત સેન કઈ પણ કે એટલે સીધું જ રાડો જ પાડે, હે બસ તમે બધા મારું લોહી પીવા બેઠા છો, આમ કરીને તોફાન શરૂ કરી દે. ગમે તેટલું ને સમજાવે ને તો એ ટાઢી ના પડે. એના બાપથી સામે આ છોકરાને ઉતારી પાડે, અને બાપ બિચારા એનાથી એવા ડગડી ગયા છે કે એક શબ્દ બોલી શકતા નથી. આમ ને આમ એનો રોફ વધતો જાય છે, અવિવેક વધતો જાય છે. વિચાર કરે છે આ છોકરો કે પપ્પા કેમ મારી માં આટલી બધી ખોટી રીતે વર્તે છે તો એક શબ્દ કહેતા નથી, અને એનો જ પક્ષ ખેંચે છે. હું સીધા રસ્તે ચાલુ છું તો મને વઢે છે, તો આ ઘરમાં રહી કરવાનું શું? ન રહેવામાં જ મજા છે. મધ્યરાત્રિના સમયે કોઈને કશું કહ્યા વિના થોડુંક ભાતું લઈ નીકળી ગયો દક્ષિણ દિશા તરફ. ચાલતા ચાલતા વસંત સેન કોલ્હાપુર પહોંચ્યો દક્ષિણમાં. ત્યાં એક મુનિ ભગવંત મળ્યા, પ્રશાંત આકાર મુનિ ભગવંતનો, અને આંખોમાંથી કરુણા જ્યારે મુનિના ચરણોમાં પડ્યો. મુનિએ પણ જોયું કે ભદ્રક છે. કેમ બેટા, ક્યાંથી આવ્યો, કેમ અહીં આવ્યો, ક્યાં જવું છે? વસંત સેને કહ્યું કે પ્રભુ, નવી નવી દુનિયા દેખવા નીકળી પડ્યો છું ઘરેથી, વસંતપુર થી આવ્યો છું અને કાંચીમાં જવું છે. કાંચી એટલે ઠેઠ કેરાલામાં. ત્યાં આવ્યું. ગુરુ મહારાજે વખતે દિવ્ય જ્ઞાનનો ઉપયોગ મૂક્યો, સાચું શું છે, એટલે સહેજ હસ્યા અને કહ્યું, મુનિએ કર્યા જૂઠું સુગરા બોલે છે, તારી સાવકી માએ તને બહુ પજવ્યો એટલે તું ઘર છોડીને નીકળ્યો છું, અને મનમાં તને સંતાપ છે. મારી માં આવી છે, બસ હવે ઘરે નહીં જાઉં. બેટા કે અભિમાન નહીં રાખવાનું. પરમાર્થ વિચાર કર, દુનિયામાં બધા સ્વાર્થી જ છે. તું આમ ફરતો તો રખડતો તો એના બદલે રોજ કમાઈને લાવતો તો તારી માં ક્યારે તને કાઢત નહીં. તું કમાતો નતો, ઘરે આવી તાગડ દિનના કરતો હતો તો તારી માં તારથી કંટાળી તને કાઢે જ ને. સગીમાં હોય તો ના ચલાવી લે. બધે કામ કામણગારું છે, રૂપિયો કામણગારો છે. જેની ગરજ પડે ને એને બધાય નમે. ગરજ પડે તો ગધેડાને બાપ કે, અને ગરજ ના હોય ને પોતાના બાપને બાપ નાખે. દુનિયામાં બધા સ્વાર્થી છે. એટલે બહુ મનમાં
દુઃખના દર તારો બી વાંક છે. મારે જે આ બધી વાત કરી એટલે વસંત સર તો એકદમ ડગાઈ જ ગયો. મારી ખાનગી વાત બધી સાહેબને ખબર પડી ગઈ કે પ્રભુ મેં અપમાનના કારણે ઘર છોડ્યું, તમને કેવી રીતે ખબર પડી? ગુરુ મહારાજ કે દેખ, અજંત પરમાત્માએ કહેલા અનેક પ્રકારના તપ કરતા કરતા મને અવધિ જ્ઞાન નામનું જ્ઞાન ઉત્પન્ન થયું છે, એટલે હું તો જાણી શકું છું. આટલી વાત તો કઈ નથી. તારી વાત તો હજારો માઇલ દૂરની કોઈ ઘટના બનતી હોય ને, એ અહીં બેઠા હું જાણી શકું. એના હાથમાં હોય ને આંબળું, એવી રીતે. આ વાત સાંભળીને આ તો બહુ વિસ્મિત થઈ ગયો. કેટલાય દિવસ સુધી ગુરુમાની સેવા કરવા લાગ્યો. કરતા કરતા એને ધર્મની અભિલાષા થઈ. ગુરુમાને કહ્યું, પ્રભુ મારામાં જો યોગ્યતા હોય તો મને દીક્ષા આપી દો, સર્વવીરતી આપી દો. ગુરુમાજી ઉપયોગ મૂક્યો અને કહ્યું, બેટા હજી ટાઈમ નથી આવ્યો, હજી તારે સંસાર ભોગવવાનો બાકી છે, એટલે તને સંયમ ના અપાય. તો કે છે, પ્રભુ મને લગ્ન કરવાની ઈચ્છા જ નથી. મારા સગા વાલા બધા મારી પાછળ પડી ગયા હતા. એક એક થી એક રૂપાળી સારી છોકરીઓ મળતી હતી, અને છતાંય મેં લગ્ન કર્યું નથી. તો હવે શી રીતે થશે? મારી ઈચ્છા તો હોવી જોઈએ ને. તે તરફ મને કોઈ આકર્ષણ જ નથી, મારી કોઈ ઈચ્છા જ નથી. ગુરુમહારાજે કહ્યું કે ભાઈ, દુનિયામાં તૈયાર થયેલો મામલો પણ વણસી જાય, અને જેની કલ્પના ના હોય એવી ઘટનાઓ બની જાય. આ સંસાર છે. ભગવાનનું આ વચન સાંભળી, ગુરુ ભગવંતનું, અને કર્મનું પરિણામ અચિંત્ય છે. કીધા કર્મ ભોગવવા જ પડે એમ વિચાર કરતો કેટલાક દિવસ પછી ગુરુમાનું વંદન કરી કોલ્હાપુરથી નીકળ્યો. ચાલતો ચાલતો કાંચીપુર નગરમાં પહોંચ્યો. ત્યાં બાર વડનું ઝાડ છે, એની નીચે એ સાર્થની સાથે ગયો છે. એ સાર્થનો પડાવ પડ્યો. હવે એમાં એવું બન્યું કે રાજાનો હાથી થયો ગાંડો. જે થાંભલા તેને બાંધ્યો હતો એ આખો મૂળથી ઉખેડી નાખ્યો. માવતને માથા પરથી ફેંકી દીધો, અને ગાંડો થઈ બજાર, દુકાનો અને શેરીઓના ઘર તોડફોડ કરતો ભાગમ ભાગ જ્યાં પેલો પડાવ પડ્યો છે સાર્થવાનો, ત્યાં આવ્યો. જોયા, હાથીને આવતો જોયો, અને સાર્થવા તો ગભરાઈ ગયો. એ તો તરત જ ઘરના માણસો લઈને ભાગ્યો ત્યાંથી. પણ મોતના ભયમાં બધાને લઈને ભાગ્યો, પણ 12 વર્ષની દીકરી રહી ગઈ. હાથી પહોંચ્યો, દેખી દીકરીને, સીધો ની સામે દોડે છે. ચારે બાજુ હાહાકાર થઈ ગયો કે નક્કી આમ આપણી છોકરી ફૂલ જેવી, હાથી હમણાં એને કચડી નાખશે. ચારે બાજુથી રાજાના પોલીસો દોડ્યા, સૈનિકો, હાથીને કબજે કરવા. અને આ છોકરી તો એવી ગભરાઈ ગઈ કે આમ આમ ખોળાઈ જ ગઈ. ભયના કારણે હાલી ના શકે, એક પગલું ભરી ના શકે. જોરથી આક્રંદ કરે છે, હે પિતાજી, હે માતાજી, હે ભૈયા, આ હાથી મને મારી નાખશે, મને બચાવો, મને બચાવો. કેમ મારી ઉપેક્ષા કરો છો કોઈ? હું ક્યાં જઉં? કોણ મને બચાવશે? પણ ત્યાં તો હાથી એની નજીક આવી ગયો. આ તો વ્યવસ્થિત પડી ગઈ, ભયથી હેઠી અચેતન થઈ ગઈ. વસંત સેને આ જોયું, એને એકદમ અહીંયામાં કરુણા આવી,
એટલે પોતાના જાનની પણ પરવા કર્યા સિવાય દોડ્યો વસંતસેન. ઉપાડી છોકરીને ઢાંકી દીધી અંદર, ઝાડોની અંદર વચ્ચે. હાથી પણ ચારે બાજુ થી સૈનિકો એના ઉપર મારો કરી રહ્યા છે. કોઈ છરી વગાડી રહ્યા છે, કોઈ તલવાર મારી રહ્યા છે, કોઈ ભાલાથી એને લગાડી રહ્યા છે. બહુ ગુસ્સામાં છે.